સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના પ્રોપર્ટીના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ, પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી। થરાદ તાલુકાના પ્રોપર્ટીના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્ને સતત અવગણવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે। કોંગ્રેસના આગેવાન પ્રધાનજી ઠાકોરે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક નર્મદાનું પાણી છોડવા તેમજ પૂર્વ પટ્ટીના તમામ તળાવો ભરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા અન્ય વિસ્તારોમાં પિયત માટે નહેરોમાં પાણી છોડવા અને તળાવો ભરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ ઉત્તર ગુજરાતના સરહદી એવા થરાદના પૂર્વ પટ્ટીની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સુજલામ સુફલામ કાચી નહેર હાલ પણ પાણી વિના સૂકી પડી છે। સરકાર અન્ય વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડી શકે છે તો થરાદના પૂર્વ પટ્ટીના ગામોને કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે। રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ ખેડૂતો અને પશુપાલકો સિંચાઈ તેમજ પીવાના પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે। સમયસર પાણી ઉપલબ્ધ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ, ઊભા પાક અને પશુધનને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। કોંગ્રેસે માંગ કરી છે કે આગામી દિવસોમાં થરાદની સુજલામ સુફલામ કાચી નહેરમાં પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેમજ પૂર્વ પટ્ટીના તમામ ગામોના સ્થાનિક તળાવો તાત્કાલિક ભરવામાં આવે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ખેડૂતોની વ્યાજબી માંગણીઓને તાત્કાલિક ઉકેલ નહીં આવે અને પૂર્વ પટ્ટી વિસ્તાર સાથેનો અન્યાય યથાવત રહેશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન, રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે। તેમની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે। એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। 11 જૂનથી સરકારે પરિપત્ર કરીને એક નિર્ણય લીધો છે કે પિયત માટે પાણી છોડવામાં આવે, પણ થરાદના જે 97 ગામ છે પૂર્વ વિસ્તાર પટ્ટીમાં સુજલામ સુફલામ નહેર આવેલી છે એના બાબતમાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી। માટે સરકારને વિનંતી છે કે સુજલામ સુફલામ વિસ્તારમાં કાચી નહેરમાં પાણી છોડવામાં આવે। અત્યારે ચોમાસું પણ ખેંચાણો છે, ખેડૂતોને ક્યાંક પિયત થયો છે ક્યાંક નથી થયો છે, એ પણ પાક બળે છે અને સરકારે જે તાજેતરમાં નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં 300 તળાવ ભરવાનો, તો થરાદમાં પણ તળાવો બનાવેલા છે અને એમાં પણ બુઢનપુરથી શિવપુર નહેર જે જાય છે પાઇપલાઇન, એના થકી 18 થી 20 તળાવો ભરાય છે। સુજલામ સુફલામથી પણ 40 થી 50 તળાવો ભરાય છે। તો જે સરકાર નિર્ણય લે આખા ગુજરાતના ખેડૂતો માટે એક સરખો નિર્ણય લે, એના માટે આજે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોએ સરકારને વિનંતી કરી છે અને આવેદનપત્ર આપ્યું છે। આગામી સમયમાં જો એક સરખો નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરી અને સરકારને નિર્ણય લેવા માટેની ફરજ પાડવી પડશે।